તો આપણી સાથે ઇઝરાયલના જેરુસલેમથી પ્રતાપભાઈ ઓડેદરા જોડાયા છે. પ્રતાપભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આભાર બેન તમારો. બિલકુલ પ્રતાપભાઈ, જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે તો ઇઝરાયલ તો એલર્ટ ઉપર છે જ, પરંતુ જોખમ આપની દ્રષ્ટિએ ક્યાં વધારે આપને લાગી રહ્યું છે? અને ત્યાં ઇઝરાયલમાં અત્યારે સંપૂર્ણ લોકડાઉન જે જાહેર કરવામાં આવ્યું છે, એટલે ઇઝરાયલનું હાલના તબક્કે લોકો જે છે તે કઈ રીતે જોઈ રહ્યા છે આ હુમલાને? અત્યારે બેન હું જણાવું તમને કે ઇઝરાયલમાં માહોલ સવારે 6:30 વાગ્યાથી છે બરોબર, પણ એટલો કઈ ભયાનક એવો માહોલ નથી. અત્યારે અહીંની સ્થિતિ નોર્મલ છે. સવારે 6:30 વાગ્યાથી 5 થી 6 વખત સાયરન વાગ્યા છે, પણ અહીંનો માહોલ અત્યારે શાંત છે અને કોઈ ગભરાવાની જરૂર નથી. અહીંયાના લોકો બિલકુલ સેફ છે અત્યારે. બિલકુલ પ્રતાપભાઈ, આપની જે કોમ્યુનિટી છે, કેટલા ભારતીયો છે આપની સાથે, અને હુમલા પ્રત્યે કોઈએ ચિંતા વ્યક્ત કરી હોય અને ત્યાંના જે અધિકારીઓ છે એમની સાથે આપની જો વાતચીત થઈ હોય? હા, અહીંના જે આપણી એમ્બેસી છે, ઇન્ડિયન એમ્બેસી, એ આપણા સતત કોન્ટેક્ટમાં જ છે બરોબર. અને અહીંયા એ લોકો આપણું ધ્યાન પણ રાખે છે, પણ કંઈ પણ કામ હોય ત્યારે એ લોકો આપણી સાથે ઊભા છે. એટલે કંઈ અહીંયા શાંત વાતાવરણ છે, બીવા જેવું છે નહીં એટલું. અને એટેક થાય છે નો ડાઉટ બરોબર, પણ અહીંની સ્થિતિ નોર્મલ અને કાબુમાં છે. બિલકુલ એટેક થઈ રહ્યા છે એવું આપ કહી રહ્યા છો. અત્યારે હાલ કોઈ એટેક થઈ રહ્યો છે ત્યાં? અત્યારે માનો કે અડધી કલાક પહેલા એટેક હતા બરોબર, અડધી કલાક પહેલા સાયરન વાગ્યા હતા, પણ અત્યારે એવું નથી. અડધી કલાક પછીના સમયમાં કઈ એવું છે નહીં કે હું તમને પાછળનો કેમેરો અત્યારના દેખાડું છું. અત્યારે માહોલ ગરમ છે, શાંત છે. બિલકુલ ત્યાંના લોકો જે છે, ત્યાંનું જે તંત્ર જે છે, લોકોને શું સૂચનાઓ આપી રહ્યું છે? કઈ રીતે એલર્ટ રહેવાનું સતત કહેવામાં આવ્યું છે? અને સાથે તમામ જે શાળા હશે, કોલેજો હશે, ઓફિસો હશે, તે બંધ હાલતમાં હશે? હા, એમરજન્સીની કટોકટી અત્યારે લગાવી દીધી છે બરોબર, પણ અહીંયા બધું જાહેર કરી દીધું છે કે તમારે સેફટી રાખવી, બંકરમાં વયું જવું. જ્યારે સાયરન વાગે એ પછી 10 મિનિટ પછી તમારે બહાર બંધ થઈ જાય, એ પછી 10-15 મિનિટ પછી બહાર નીકળવું. એવી બધી સરકાર પોલીસની સુવિધા છે, એમ્બ્યુલન્સની સુવિધા છે, તત્કાલ પડે ઊભી છે અહીંની સરકાર, ગવર્મેન્ટ. બિલકુલ, પરંતુ હવે ક્યાં સુધી આ પ્રકારે પરિસ્થિતિમાં રહેવું પડશે? શું કોઈ ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે? ના, કોઈ ટાઈમલાઈન નક્કી કરવામાં નથી આવી હજી. આજે જ ચાલુ થયું છે, કેમ કે ગઈકાલના જ આદેશ આવી ગયા હતા. આ પ્રમાણની થવાની છે સ્થિતિ આ ટાઈમ મુજબ. પણ અત્યારે તો માહોલ શાંત છે, પણ હજી કેટલોક સમય હાલે, કેમ કે મને આજે અહીંયા છે ને 1 વર્ષ થવા આવ્યું છે. હું ગઈ સાલે જ્યારે આવ્યો ને 2025માં, ત્યારે આ માહોલ હતો. એ પછી 6 મહિના બંધ રહ્યું હતું અને પાછું આજેથી ચાલુ થયું છે. બિલકુલ, અને આપ કેવો અનુભવ કરી રહ્યા છો? શું આપ કોઈ ભય અનુભવી રહ્યા છો? કેમ કે ત્યાંનું જે તંત્ર જે છે ભલે મદદ તો કરી રહ્યું હોય, પરંતુ કેમ કે હવે આગળ જે જી હા, ભય એટલો કઈ, અને ડિફેન્સ નું બહુ સારું કામ છે, એટલે કઈ વાંધો નથી આવતો. એવું છે નહીં અત્યારે તો અમારા પ્રમાણે. બિલકુલ, અને પ્રતાપભાઈ, ખાસ તો એ જાણવા માંગીશ કે કેટલા લોકો અત્યારે હાલ આપની સાથે છે ભારતીયોમાં? મારી સાથે અત્યારે અમારા જે એપાર્ટ છે ત્યાં અમે 15-20 જણા છે. પછી આજુબાજુના વિસ્તારમાં અત્યારે હું જેરુસલેમ સિટીમાં છું, તો ત્યાં ગુજરાતના અને ઇન્ડિયાના, ભારતના ઘણા લોકો છે. એમાં મોસ્ટ ઓફલી અત્યારે ગુજરાત અને પોરબંદરના લોકો છે અમે અત્યારે જે છે ને. અચ્છા, તમે એમની સાથે વાતચીત કરી આ બધા વિશે? હા, બધા સાથે જ છે, એ બધા હારે જ છે. અત્યારે કોઈને પ્રોબ્લેમ નથી કઈ. અચ્છા, પણ ઇમરજન્સી જો કદાચ કોઈ સારવારની જરૂર પડી જાય, ઇમરજન્સી કદાચ કોઈને કોઈ પ્રોબ્લેમ ઊભા થયા, તો પછી કેવી રીતે, કોણ મદદે આવે છે? અને શું તમે ચીજવસ્તુઓ કોઈ લાવવાની જરૂર પડે તો પછી કેવી રીતે હેન્ડલ કરો છો? ના, કોઈ વસ્તુ અત્યારે બધી મળી રહી છે બરોબર, કેમ કે ગયા સાલ કન્ટિન્યુ 4 મહિના આ સ્થિતિ હતી બરોબર. બધું સામાન મળી રહેતો હતો બરોબર. અમને સરકારની ગાઈડલાઈન હતી કે જો કોઈને પરત આવવું હોય ભારત માટે
તો એ માટે પણ એની વ્યવસ્થા કરી હતી, પણ અમે લોકો જવા નથી માંગતા હજી, કેમ કે અત્યારે કઈ એવું ઇસ્યુ છે નહીં, તો એટલે કઈ હજી કઈ વિચારવું નથી કે જવું પડે તો જવું પડે, એમાં સરકારની ગાઈડલાઈન મુજબ હોય, વધારે થાય તો જવું પડે. બિલકુલ, આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા.